હેડ્રિક, શું કહેશો? ખૂબ ખૂબ ખુશ લાગી રહ્યા છો. જરૂર અમે તમારા વર્ષોથી તમારા જ વોર્ડમાં હું પણ રહું છું, એક પ્રકારનો તમારો બી ભાવ હોઈ શકે. શું કહેશો સતત ત્રીજી વખતે પસંદગી? દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હું ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે ગૃહમંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મારું વડોદરાના સૌ ધારાસભ્યશ્રી, સંગઠનની ટીમ, મારા ચૂંટાયેલા પ્રતિનિધિ, સૌનો આજે હું ખૂબ ખૂબ આભાર માનીશ. મારું રાષ્ટ્રીય મોવડી મંડળ, પ્રદેશનું મોવડી મંડળ જે રીતે ફરીથી ત્રીજી વખત વડોદરા લોકસભાની મને સેવા કરવાની જે તક મળી છે, પાર્ટીએ આજે આપી છે, ચોક્કસ એ વિશ્વાસને કાયમ રાખીને મતદારો સુધી પહોંચવાનું, કાર્યકર્તા સાથે સંગઠનનું કામ કરવું અને વિકાસની ગતિને આગળ વધારવું એ સંકલ્પ સાથે ફરીથી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, અમિતભાઈ શાહ સાહેબનો માનું છું, સાથે સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર સાહેબ, પેજ સમિતિના પ્રણેતા અને સાથે માન્ય મુખ્યમંત્રીશ્રી અને અમારું પ્રદેશનું મોવડી મંડળ જે વિશ્વાસ રાખ્યો છે, ચોક્કસ એ વિશ્વાસથી હું મારી વડોદરા લોકસભાની સેવા કરીશ એવો ચોક્કસ વિશ્વાસ આપું છું. અનેક નામો ચર્ચામાં હતા અને આયાતી ઉમેદવારની પણ વાત હતી. આજે જ્યારે સી આર પાટીલનો જે કાર્યક્રમ હતો, તમે જે લક્ષ્મી વિલાસ પેલેસથી તેમની ગાડીમાં નીકળ્યા ત્યાં જ ચર્ચા થઈ ગઈ હશે સી આર પાટીલ, કેમ કે તમે તેમની ગાડીમાં નીકળ્યા હતા, હું પણ ત્યાં હાજર હતો. પ્રદેશના અધ્યક્ષ જ્યારે વડોદરામાં આવતા હોય એટલે એક પ્રોટોકોલ પ્રમાણે અમારા શહેરના અધ્યક્ષ અને સાંસદ તરીકે અમે સાથે હતા અને આદરણીય અધ્યક્ષશ્રી આવનારી જે કંઈ કામગીરી કરવાનું હોય એનું માર્ગદર્શન આપ્યું હતું. પણ મને જાણ નહોતી કે મારા શહેરના અધ્યક્ષને પણ જાણ નહોતી કે આજે રિઝલ્ટ છે અને આજે નામની ઘોષણા થવાની છે, એટલે એ વિષયની ચર્ચા અમારી વચ્ચે થઈ નહોતી. પણ અત્યારે ટીવીના માધ્યમથી જ્યારે શું એજન્ડા છે અને કઈ રીતે આગળ વધશો સતત ત્રીજી વાર જોઈ શકો છો પ્રવક્તા ભરત ડાંગર અને તમામ થેન્ક યુ. કયા એજન્ડા સાથે આગળ વધશો સતત ત્રીજી વાર? આમ તો અપેક્ષાઓ વધી રહી છે. આમ તો વડોદરા લોકસભાની કેન્દ્ર સરકાર તરફથી ખૂબ કામગીરી કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય, આખા દેશને વિકસિત ભારત બનાવતા હોય, ચોક્કસ મારું વડોદરા પણ વિકસિત બન્યું છે. પણ જે કંઈ કામ છે, દાખલા તરીકે મારા વડોદરા એરપોર્ટથી મારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાડવાની છે તો એ પણ કરવાનું છે. બાકીના મારા બ્રિજ છે, નાળા, એ પહોળા કરવાના છે અને અનેક જે મારી પ્રજાની માંગણી હશે એ માંગણી પૂર્ણ કરીને મારી વડોદરાની હું સેવા કરીશ. વડોદરાની સેવા કરશો, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય જે વિમાનની સુવિધાઓ જરૂર તમે પ્રયત્નો કર્યા છે પણ સફળ નથી થયા, એ માંગ હજુ પણ અધૂરી છે. લોરેન્સભાઈ, એટલે જ તો સેવા કરવા હું પાછી આવી છું અને ચોક્કસ આપણે એ પૂરી પરિવારમાં કેટલી ખુશી, શું કહેશો? જુઓ, મારા કાર્યકર્તા એટલા ખુશ છે કે એમની બેનને ફરીથી ભારતીય જનતા પાર્ટીએ સેવા કરવાની તક આપી છે, તો હું આજે ચોક્કસ મારા કાર્યકર્તાનો પણ એટલો જ આભાર માનું છું.